જય માતાજી, હર હર મહાદેવ મિત્રો, કેમ છો? આપણે જવાનું છે હવે આજે ચોટીલા, તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો કે આપણે ચોટીલા કેવી રીતે પહોંચ્યા છીએ. જય ચામુંડમાં, જય ચામુંડમાં. હવે આપણે રાતે લગભગ 9:30 થી 10 વાગ્યાનો ટાઈમ છે. અહીંયા મહેસાણાથી આપણે ચોટીલા જવા નીકળી ગયા છીએ. હવે રાતનો ટાઈમ છે. આપણે ચોટીલા કેવી રીતે પહોંચ્યા જોતા રહેજો. હવે આપણે ચોટીલા પહોંચી ગયા છીએ, સવારના 7 વાગી ગયા છે. તો હવે આપણે માતાજીના ધામ દર્શન કરવા ડુંગર ઉપર ચડવાનું છે. જય માતાજી મિત્રો, જય ચામુંડમાં, જોતા રહેજો. આપણે ચામુંડમાના દર્શન કરવાના છે. વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો, તમને ચામુંડમાના દર્શન પણ કરાવીશું. એન્ડ સુધી રહેજો વિડીયોમાં. જય ચામુંડમાં. જો આપણે હવે ડુંગરા ઉપર ધીમે ધીમે ચડી જઈએ છીએ. એનર્જી નથી પણ આપણે દર્શન કરવાના છે ચામુંડમાના. તો હવે આપણે ઉપર ચડી ગયા છીએ ચોટીલા ધામ ડુંગર ઉપર. તો ત્યાંથી આપણે દર્શન કરવા જઈએ છીએ. જય માતાજી, જય ચામુંડમાં. વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. ચલો હવે આપણે ચામુંડમાના દર્શન કેવી રીતે કર્યા અને કેટલી ટ્રાફિક છે. જો આજે રવિવારનો દિવસ છે તો ટ્રાફિક તો ફૂલ છે, પણ પૂનમ કરતાં ઓછી ટ્રાફિક છે. હું પૂનમે અહીંયા આવું છું તો બહુ બધી ટ્રાફિક હોય છે, એટલે મારામાં થોડી એનર્જી ઓછી થઈ ગઈ છે. એટલે આપણે આજે રવિવાર છે તો ટ્રાફિક ઓછી છે પૂનમ કરતાં, પણ આમ ટ્રાફિક વધારે છે રેગ્યુલર દિવસ કરતાં. તો આપણે હવે એક્ઝેક્ટલી મંદિરે પહોંચી ગયા છીએ. તો ચામુંડમાના દર્શન કરું છું, તમને ચામુંડમાના દર્શન કરાવું છું. વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. જો મિત્રો, હવે ચામુંડમાના દર્શન થઈ જશે. આપણે અહીંયા લાઈનમાં ઊભું રહેવાનું છે. અહીંયા લાઈનમાંથી આપણે અંદર જવાનું છે. જય ચામુંડમાં. જોઈ રહેજો, લાઈનમાં એન્ડ સુધી બન્યા રહેજો મિત્રો. વિડીયોમાં એન્ડ સુધી રહેજો. ફૂલ ટ્રાફિક છે, ફૂલ જગ્યા નથી, પણ ચાલવાની સવારનો ટાઈમ છે તો પણ ગરમી લાગે છે. આપણે ત્યાં મંદિરે ચડ્યા એટલે 9:30 વાગી ગયા છે. 9 ચામુંડમાના દર્શન જોઈ લો. ટ્રાફિક ફૂલ છે મિત્રો, તો પૂરું શૂટ નથી કર્યું. મંદિરે આવ્યા તો દર્શન કરવામાં ધ્યાન હતું તો પૂરું શૂટિંગ નથી લીધું. તો તમે ચામુંડમાના દર્શન કરી લો. પૂરું શૂટ નહોતું થયું મિત્રો. જય માતાજી, જય ચામુંડમાં, હર હર મહાદેવ. જય ચામુંડમાં. ચામુંડમાના દર્શન કરી લેજો મિત્રો. હવે આપણે ટ્રાફિકના લાઈનમાં ઊભા રહ્યા છીએ. દર્શન કરી લીધા છે. જય ચામુંડમાં. દર્શન કરીને હવે આપણે બહાર નીકળી ગયા છીએ. તો ત્યાં બાજુમાં કૂતરું સૂતું છે. અહીંયા આપણે આવી ગયા છીએ, માં લખેલું છે ત્યાં. તો હવે આપણે થોડા ફોટા પાડી લઈશું, એટલે ફોટા અપડેટ કરવા થાય, ફોટા શૂટ કરવા થાય. એકદમ મસ્ત ઠંડો ઠંડો પવન આવે છે. ગરમી છે પણ એકદમ મસ્ત ઠંડો ઠંડો પવન આવે છે. એકદમ નીચેની રોનક એટલી મસ્ત સુપર રોનક દેખાય છે. અહીંયા રોપવે લગાવવાના છે, પછી આપણો લિફ્ટમાં આવવા થશે. આપણે ચાલીને નહીં ચડવું પડે, પણ હું તો ચાલીને ચડીશ કારણ કે એટલી એનર્જી. એકદમ સુપર મસ્ત પાછી રોનક દેખાય છે. ચોટીલા ગામની રોનક બહુ મસ્ત દેખાય છે મિત્રો. તમે જોઈ શકો છો. તમે ચોટીલા નથી આવ્યા તો એકવાર જરૂર ચામુંડમાના દર્શન કરવા ચોટીલા આવો. ચોટીલા આવવા જેવું ધામ છે. મનોકામના બધાની પૂર્ણ થાય છે. જય ચામુંડમાં. કેટલું મસ્ત રોનક છે. હવે આપણે દર્શન થઈ ગયા છે તો હવે આપણે નીચે જવાનું છે. ત્યાંથી આપણે આગળ પ્લાનિંગ છે ફરવા જવાનો, તો એ પણ બીજા વિડીયોમાં આવી જશે. તો વિડીયોમાં બન્યા રહેજો. અને ચેનલ સબસ્ક્રાઈબ ના કર્યો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. તો બીજા તમને આવા વિડીયો જોવા મળી જશે. જય માતાજી, જય ચામુંડમાં. હવે આપણે અહીંયાથી નીચે જઈએ છીએ. હવે નીચે જતાં કેટલી એનર્જી ઓછી થાય છે લાઈવમાં વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો મિત્રો. અહીંયા ટ્રાફિક થોડું છે તો ઉતરવામાં તકલીફ પડે છે, બાકી તો ફટાફટ ઉતરવામાં તો વાર નથી થતી, પણ ટ્રાફિક છે તો વચ્ચે વચ્ચે ઉતરી નહીં શકાતું. બધા બહુ આવતા હોય છે, જો પડી જવાની બીક લાગતી હોય છે. અહીંયા હું પડી જ જાત તો રહી ગયું છે મિત્રો. વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. હવે આપણે ફટાફટ નીચે જઈશું. નીચેના મંદિરે દર્શન કરીશું ચામુંડમાના, પછી સામે મહાદેવના મંદિરે દર્શન કરીશું. અહીંથી પછી આગળ જવાનો પ્લાનિંગ છે, બીજા વ્લોગની અંદર બતાવીશું આપણે. જય માતાજી, જય ચામુંડમાં. ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો ના કર્યું હોય તો. જય ચામુંડમાં.